બ્રેક બાદ આપનું સ્વાગત છે અને અમારી વિશેષ રજૂઆતની શરૂઆત કરી જ્યોતિષ ચક્રમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કોમલ। દર્શક મિત્રો, આપણે દર રવિવારે આ કાર્યક્રમ અંતર્ગત મળીએ છીએ, જેમાં આપને જણાવીશું 6 એપ્રિલથી 12 એપ્રિલ આ એક અઠવાડિયામાં કેવી રહેશે ગ્રહોની ચાલ, કઈ કઈ રાશિના જાતકોની બદલશે કિસ્મત, સાથે જ પૈસા, પ્રોપર્ટી અને પાવરનો જણાવીશું આજે જબરદસ્ત ફોર્મ્યુલા, તેમજ રાજકીય દ્રષ્ટિએ કેવા થશે ફેરફાર અને શેર બજારની કેવી રહેશે આગામી ચાલ એ પણ જણાવીશું। દર્શક મિત્રો, આ કાર્યક્રમ દરમિયાન આપના મૂંઝવતા પ્રશ્નોનું પણ નિરાકરણ જણાવીશું। તેના માટે આપ અમારા ટોલ ફ્રી નંબર પર ફોન કરી શકો છો। તો શરૂ કરીએ આજનો આ વિશેષ કાર્યક્રમ જ્યોતિષ ચક્ર। 12 રાશિના જાતકો માટે આગામી 6 એપ્રિલથી 12 એપ્રિલ સુધીનું આ અઠવાડિયાનું ફળકથન કેવું રહેશે એ જ વિશે તમામ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા માટે ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે બેજાન દારૂવાલોના પુત્ર, જાણીતા જ્યોતિષ અને સેલિબ્રિટી એસ્ટ્રોલોજર ચિરાગ બેજાન દારૂવાલા। આપનું સૌપ્રથમ તો સ્વાગત છે જ્યોતિષ ચક્ર વિશેષ કાર્યક્રમમાં। શ્રી ગણેશાય નમઃ। સૌપ્રથમ તો ચિરાગભાઈ, સૌ દર્શક મિત્રો આગામી અઠવાડિયાનું પોતાનું ફળકથન સાંભળવા માટે બેઠા છે, તો સૌપ્રથમ તો આપણે રાશિફળની વાત કરી લઈએ। એમાં પણ પ્રથમ 6 રાશિના આગામી અઠવાડિયામાં રાશિફળ કેવું રહેશે તે સૌથી પહેલા તો જણાવશો। શ્રી ગણેશાય નમઃ। નમસ્કાર મિત્રો, કેમ છો? ઉમ્મીદ રાખું છું કે આપ બધા મજામાં હશો। મિત્રો, હું છું ચિરાગ દારૂવાલા। આપણે દર રવિવારે સવારે મળીએ છીએ। હું આ બધાને આગ્રહ કરીશ કે આપ અમારી સાથે દર રવિવારે સવારે જોડાઓ, જરૂરથી આપણને કંઈક ને કંઈક લાભ મળશે। તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે આવનારું અઠવાડિયું એટલે કે 6 એપ્રિલથી 12 એપ્રિલ 2025નું અઠવાડિયું આ બધા માટે કેવું રહેશે। સૌથી પહેલાં તો આ બધા દર્શકોને રામનવમીની ઢેર સારી શુભકામનાઓ। પ્રભુ શ્રી રામ આપણા જીવનમાં ખુશીઓ લઈને આવે અને બધી તકલીફોથી આપણને મુક્ત કરે। હવે આપણે રાશિઓથી શરૂઆત કરીએ। પહેલી રાશિ મેષ રાશિ। ગણેશજી કહે છે કે મેષ રાશિના જાતકો આ અઠવાડિયે તમારા જીવનમાં ખુશીઓનું આગમન થશે। જે ઉતાર ચઢાવ ચાલી રહેલું, જે સ્થિરતા નહોતી આવતી, એ સ્થિરતા તમને જોવા ધીમે ધીમે મળશે। એકાગ્રતા જાળવવા માટે તમને થોડાક વધુ પ્રયત્ન કરવા પડશે। મેષ રાશિના જાતકો, જે પણ ઓફિસમાં, તમારા કરિયરમાં, પ્રોફેશનલ લાઈફમાં જે પણ સમસ્યાઓ આવી રહેલી એ ધીમે ધીમે એનો અંત આવતો દેખાશે। મોટી સફળતા પણ મળી શકે છે। જે લોકો વ્યાપાર કરી રહ્યા છે, સારા રોકાણકારો, સારા ઇન્વેસ્ટર્સ તમને મળી શકે છે અને તમે પોતાના વ્યવસાયને સારી રીતે એક્સપાન્ડ પણ કરી શકો છો। આ અઠવાડિયે તમારા વૈવાહિક જીવનમાં જે ઉતાર ચઢાવ ચાલી રહેલું એનું પણ નિરાકરણ આવશે। આપસી પ્રેમ વધશે। પરિવારના સભ્યો સાથે તમારું જે પ્રેમ છે, તમારું જે બોન્ડિંગ છે એ વધશે। વ્યવસાયિક વ્યસ્તતા વધારે રહેશે। મેષ રાશિના જાતકો, મને લાગે છે કે આ અઠવાડિયે તમે ઘણું બધું કરી શકો છો, પણ તમને એક જ કાર્ય ઉપર તમારું ધ્યાન જે છે, તમારું જે ફોકસ છે એ રાખવું પડશે। તમને 100% સારી સફળતા જોવા મળશે। મિલકત સંબંધિત મામલાઓમાં પણ ઉકેલ આવશે। આ અઠવાડિયે તમારી જોડે કંઈક ને કંઈક સારું થશે અને કંઈક ને કંઈક નવું થશે જે કદાચ આપે વિચાર્યું પણ નહીં હોય। અઠવાડિયું આપણું સારી રીતે નીકળશે। બીજી રાશિ વૃષભ રાશિ। ગણેશજી કહે છે વૃષભ રાશિના જાતકો, આ અઠવાડિયે તમને તમારામાં એક અલગ પ્રકારની ઉર્જા જોવા મળશે। તમે ઘણા બધા કાર્યો કરી શકશો। જે લોકો કન્સલ્ટન્ટ્સ છે, જે લોકો બ્રોકર્સ છે, જે લોકો દલાલીનું વ્યાપાર કરી રહ્યા છે, સારા ક્લાયન્ટ્સ, સારા ઇન્વેસ્ટર્સ તમને મળી શકે છે અને તમે પ્રભાવશાળી લોકોના સંપર્કમાં પણ આવી શકો છો। આ અઠવાડિયે જો તમે લગ્ન કરવાનું વિચાર કરી રહ્યા છો, સારા પાત્રો નહોતા મળતા, તો સારા પાત્રો પણ તમને મળી શકે છે। લગ્નની તારીખ નક્કી થઈ શકે છે। તમે દરેક કાર્યમાં તમારું શ્રેષ્ઠ આપવાનું પ્રયત્ન કરશો અને એનું જે રિઝલ્ટ છે, એનું જે પરિણામ છે એ પણ તમને સારું મળશે। જે લોકો શેર બજારમાં રોકાણ કરવાનું વિચાર કરી રહ્યા છે, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું વિચાર કરી રહ્યા છે, લાંબા ગાળાનું રોકાણ, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ આપણા માટે બહુ જ ફાયદાકારક રહેશે।
વૃષભ રાશિના જાતકો, બીજું તમે ઓલરેડી રોકાણ કરી દીધું છે, જ્યાંથી તમને સારું રિટર્ન નહોતું મળતું, સારું પરિણામ નહોતું મળતું, એ સારું રિટર્ન, સારો નફો તમને આ અઠવાડિયે મળી શકે છે. એટલે કે આ અઠવાડિયે ઘણું બધું થઈ શકે છે. તમને ખાલી તમારા પ્રોફેશનલ લાઈફ ઉપર એટલે કરિયર ઉપર થોડુંક વધારે ધ્યાન આપવાની જરૂર છે. જે વિદ્યાર્થીઓ વિદેશ જવા માંગે છે, જે વિદ્યાર્થીઓ બીજા રાજ્યમાં જઈને બીજી યુનિવર્સિટીમાં, સારી યુનિવર્સિટીમાં જઈને ભણવા માંગે છે, એડમિશન ઇશ્યુઝ આવતા હતા, વિઝા ઇશ્યુઝ આવતા હતા, લોન ઇશ્યુઝ આવતા હતા, એ ધીમે ધીમે એનો અંત તમને દેખાશે. એટલે કે અડચણો દૂર થશે અને તમારું આગળનો જે રસ્તો છે એ ખુલ્લો થશે. એને તમે સારી રીતે પોતાનું જે વિઝન છે, તમારું જે ટાર્ગેટ છે, તમારું જે ગોલ છે, ત્યાં સુધી પહોંચી શકશો. સહકર્મીઓનો સારો સપોર્ટ તમને મળશે, બોસીસનો પણ તમને સારો સપોર્ટ આ અઠવાડિયે મળશે. આ અઠવાડિયે તમારા પ્રોફેશનલ લાઈફમાં પોઝિટિવ બદલાવ તમને જોવા મળશે. વૃષભ રાશિના જાતકો, અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. ત્રીજી રાશિ મિથુન રાશિ. ગણેશજી કહે છે મિથુન રાશિના જાતકો, અત્યારે નહીં તો ક્યારે નહીં, તમને જે કાંઈ પણ કરવું છે, જેવી રીતે કરવું છે, કરી નાખો. બીજી વસ્તુ, કોઈના પણ ભરોસે બેઠા ના રહેતા. તમે ઇન્ડિપેન્ડન્ટ છો, પોતાના ઉપર ભરોસો રાખીને જો તમે કાર્ય કરી રહ્યા છો તો સારી જગ્યાએ તમે પહોંચી શકો છો. જે લોકો નોકરી કરી રહ્યા છે, સારી ઓપોર્ચ્યુનિટીઝ તમને મળી શકે છે. તમે નોકરી બદલવાનું વિચાર કરી રહ્યા છો તો એના માટે પણ આ અઠવાડિયું બહુ જ સારું રહેશે. સ્ટાર્ટઅપ કરવાનું વિચાર કરી રહ્યા છો, કોઈક નવું વ્યાપાર ચાલુ કરવાનું વિચાર કરી રહ્યા છો તો એમાં તમને સારી ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે. સારા ઇન્વેસ્ટર, સારા રોકાણકારો તમને મળશે. આ અઠવાડિયે પ્રમોશન પણ થઈ શકે છે. તમારી પ્રોફાઇલ ચેન્જ, એક લોકેશનથી બીજા લોકેશન ઉપર જવાનું વિચાર કરી રહ્યા છો, એક શહેરમાંથી બીજા શહેરમાં, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, કંઈ પણ પ્રકારનું બદલાવ તમારી જોબમાં આ અઠવાડિયે શક્ય છે. આ અઠવાડિયે તમને તમારા ગુરુને મજબૂત કરવા માટે શું કરવાનું રહેશે? માતા પિતાની સેવા કરો અને તમારા જે વડીલો છે એમને માન સન્માન આપો. મિથુન રાશિના જાતકો, આ અઠવાડિયે તમે ખરેખર ઘણું બધું કરી શકો છો. પોઝિટિવલી આગળ વધો. જી, અન્ય રાશિના જાતકો વિશે પણ વાત કરીશું, પરંતુ આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે રાજકોટથી. સૌથી પહેલા આપનું નામ જણાવશો, ત્યારબાદ આપની જન્મની તારીખ અને સવાલ જણાવશો. હેલો જી, આપને અવાજ આવી રહ્યો છે? આપણી જન્મ તારીખ બતાવો. મારી છે 7/9/1989. ઓકે, શું કરો છો આપ હાલમાં? અત્યારે તો મારે જોબ ચાલે છે. હા, શું પ્રશ્ન છે આપણું? પ્રશ્ન છે મારે કે આગળ મારે ધંધો કરવો હોય તો અત્યારે થઈ શકે? મારે ધંધો કરવાનું જો વિચાર તમે કરો છો તો 6-7 મહિના રોકાઈ જાઓ. દિવાળી પછી તમે તમારું પોતાનું વ્યવસાય ચાલુ કરવાનું વિચાર કરી શકો છો અને એમાં કોઈ પણ પ્રકારનું રિટેલ સેક્ટર એ આપણા માટે સારું રહેશે અને લાભદાયક રહેશે. તો વડોદરાથી અન્ય દર્શક મિત્ર સચિનભાઈ જોડાયા છે. આપનો સવાલ જણાવશો અને જન્મની તારીખ પણ જણાવશો. જી, ફરી એકવાર આપની જન્મની તારીખ જણાવશો, ત્યારબાદ સવાલ. 11/8/1999. મેરેજ માટે પ્રશ્ન છે. મેરેજ લગ્નના યોગ 2026 બીજા ભાગમાં એટલે જુલાઈ 2026 થી ડિસેમ્બર 2026 નો સમય લગ્ન માટે સારું રહેશે. સમાજના આગળ પાછળ કોઈ પણ આગળ પાછળનું જે સમાજ હશે એમાં તમે શોધશો તો તમને મળી જશે. તો અન્ય રાશિના જાતકો વિશે પણ આપણે જાણકારી મેળવીશું અને દર્શકો સાથે પણ વાતચીત કરીશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો હવે જાણીશું અન્ય રાશિના જાતકોનું રાશિફળ કયા પ્રકારનું રહેશે અને તેમનું આવનારું અઠવાડિયું કયા પ્રકારનું રહેશે. જે હવે કર્ક રાશિ છે, કર્ક રાશિથી આપણે શરૂઆત કરીશું. કર્કથી મીન રાશિના જાતકોનું હવે આવનારું અઠવાડિયું કેવું રહેશે? હવે આપણે આવીએ ચોથી રાશિ ઉપર, કર્ક રાશિ ઉપર. ગણેશજી કહે છે કર્ક રાશિના જાતકો, તમે બહુ જ પ્રયત્નો કરતા હતા, બહુ જ એફર્ટ્સ આપતા હતા, પરિણામો નહોતા મળતા. તો આ અઠવાડિયે તમને સારા પરિણામો મળી શકે છે. તમે જે પણ ક્ષેત્રમાં પ્રયત્ન કરશો એમાં સફળતા મળશે. તમારી મહત્વાકાંક્ષાઓ અને ઈચ્છાઓ
પૂર્ણ થશે. આ અઠવાડિયે નાણાકીય બાબતોમાં પણ સુધારો થશે. આવકના સ્ત્રોત વધશે. કોઈ પણ પ્રકારનું લીગલ ઇસ્યુ ચાલતું હતું, કોર્ટ કેસ, કાનૂની સમસ્યાઓમાંથી તમને રાહત મળી શકે છે. તમે એમ કહી શકો છો કે ભાગ્ય તમારો સાથ આપશે. પર્સનલ અને પ્રોફેશનલ બંને ક્ષેત્રમાં, એટલે કે કર્ક રાશિના જાતકો આ અઠવાડિયે તમારા જીવનમાં ખુશીઓનું આગમન થશે. હવે આપણે આવીએ 5મી રાશિ ઉપર, સિંહ રાશિ ઉપર. ગણેશજી કહે છે સિંહ રાશિના જાતકો, જે તમારા જીવનમાં ઉતાર ચઢાવ ચાલી રહેલું એ ધીમે ધીમે દૂર થતું દેખાશે. અટકેલા કાર્યો પૂર્ણ થશે. અટકેલા પૈસા પાછા મળી શકે છે. તમારું સપનું પૂર્ણ થઈ શકે છે. તમારું સપનું શું હતું? તમારું સપનું હતું પોતાનું ઘર લેવાનું, પોતાનું વ્હીકલ લેવાનું. તો આ અઠવાડિયે એ પૂર્ણ થઈ શકે છે. કોઈ પણ પ્રકારનું નવું રોકાણ કરવાનું વિચાર કરી રહ્યા છો તો એક્સપર્ટ્સ, વિશેષજ્ઞની સલાહ લઈને જ રોકાણ કરશો તો આપણા માટે ફાયદાકારક રહેશે. સિંહ રાશિના જાતકો 100% મહેનત કરતા હતા, પરિણામો નહોતા મળતા, તો આ અઠવાડિયે તમને સારા પરિણામો મળી શકે છે. તમારું જે સ્ટ્રેસ લેવલ છે, એન્ઝાયટી છે, એ ધીમે ધીમે તમને દૂર થતી દેખાશે. શનિનું ગોચર આપણા માટે બહુ જ લાભકારક રહેશે. અને લગ્ન કરવાનું વિચાર કરી રહ્યા છો તો સારા પ્રસ્તાવો પણ તમને મળી શકે છે. આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. 6ઠી રાશિ કન્યા રાશિ. ગણેશજી કહે છે કન્યા રાશિના જાતકો, જે લોકો આઈટી સેક્ટર સાથે જોડાયેલા છે, ટેકનોલોજી સાથે જોડાયેલા છે, એ લોકોને સારી ઓપોર્ચ્યુનિટી જોવા મળશે. સરકારી ક્ષેત્રે જે લોકો કાર્ય કરી રહ્યા છે, સરકાર સાથે કાર્ય કરી રહ્યા છે, સારી ઓપોર્ચ્યુનિટીઝ તમને જોવા મળશે. શેર બજારમાં રોકાણ આપણા માટે ફાયદાકારક સાબિત થશે. કોઈ પણ પ્રકારનું બદલાવ તમારા કરિયરમાં, તમારા વેપારમાં, એ બદલાવ આપણા માટે લાભકારક રહેશે. વેપારમાં સારા રોકાણકારો તમને મળી શકે છે. અને તમારા બિઝનેસ પાર્ટનર સાથે જે અનબનાવ ચાલી રહેલું, જે ઝઘડાઓ ચાલી રહેલા, જે ડિસ્પ્યુટ્સ હતા, એનું પણ તમને અંત આવતું દેખાશે. આ અઠવાડિયું કન્યા રાશિના જાતકો આપણા માટે સારું રહેશે. જી ચિરાગભાઈ, આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે. સેલવાસથી પદ્માબેન જોડાયા છે. પદ્માબેન, આપની જે જન્મ તારીખ છે તે જણાવશો અને આપનો સવાલ શું છે તે જણાવશો. 27/12/83 છે મારી જન્મ તારીખ. શું કરો છો આપ હાલમાં? હું છે ને ઉદ્યોગ ચલાવું છું અને મારે બ્યુટી પાર્લર ખોલવું છે. તો આ વર્ષ મારા માટે કેવું રહેશે? આ વર્ષ સારું છે. ફરવરીથી તમારો સારો સમય પણ ચાલુ થઈ ગયો છે. તો તમે હવે રાહ શેની જુઓ છો? ચાલુ કરી નાખો. તમને સારો નફો, સારો ફાયદો જોવા મળશે તમારા નવા વેપારમાં. તો અમદાવાદથી કમલેશભાઈ પણ આપણી સાથે જોડાયા છે. કમલેશભાઈ, આપની જન્મ તારીખ જણાવશો, ત્યારબાદ આપનો સવાલ જણાવશો. તારીખ છે 10/10/1982. શું કરો છો હાલમાં? હાલમાં તો મારા જે નોકરી હતી સીએ ના, ત્યાં હું જોબ કરતો હતો, પણ સીએ ની ઉંમર થઈ પછી મારી ઓફિસ બંધ થઈ ગઈ છે. સીએ બધું શટડાઉન કરીને અત્યારે ફોરેન જતા રહ્યા છે. અને મેં મારું પોતાનું સેટઅપ લગાવ્યું છે, જે રેડીમેડ ડ્રેસ છે, દુપટ્ટા છે, આના માટેનું મેં મારું પોતાનું ચાલુ કર્યું છે. તો એના માટે મારે માહિતી જોઈતી હતી. કમલેશભાઈ, તમારો સમય જુલાઈથી થોડુંક બદલાવ આવવાનો છે, પણ તમે જે વ્યાપાર કરો છો એમાં પણ કંઈક બદલાવ લાવવાની જરૂર છે. પણ આવનારા 1.5 વર્ષ જુલાઈ પછીના આપણા માટે સારા રહેશે. અને તમે જે કુલદેવીમાં કે જે ભગવાનમાં માનો છો એમના નામની એક બાધા રાખો, ખરેખર તમને સારો ફાયદો જોવા મળશે. તો અન્ય એક દર્શક જોડાયા છે અમદાવાદથી, હરિભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. તેમની પણ જન્મ તારીખ જાણીશું અને ત્યારબાદ આપનો સવાલ જણાવશો. 1/1/48. જી, આપનો ટીવી નો અવાજ જે છે તે ધીમો કરો અને ત્યારબાદ આપનો સવાલ જણાવશો. સવાલ એ છે કે મારે પહેલા જાહો જલાઈ રહે છે, અત્યારે वो રોડ પર આવી ગયો, એનું કારણ શું છે એ પૂછવા માટે. હવે તમે હાલમાં શું કરો છો? હાલમાં હું રિટાયર્ડ છું. રિટાયર્ડ છો ને? તો હવે શું તકલીફ શું આવે છે તમને? તકલીફ બિલકુલ પૈસા વધતા નહીં અને છોકરા છોકરી અમે બધા ભાડા પર આવી ગયા, ભાડાના મકાન પર આવી ગયા. હવે તમે રિટાયર્ડ છો, હવે છોકરા છોકરીને એક તો તમને કામ કરાવવાની જરૂર લાગે છે, બીજું તમારો સમય તો ઓકે જ ચાલે છે અને એમ પણ આપ રિટાયર છો, પણ જુલાઈ પછી
થોડુંક બદલાવ લાવવાનો પ્રયત્ન કરો, તમારા બાળકોને થોડુંક કામ પ્રત્યે કામ ઉપર લગાડો. ધીમે ધીમે આવનારા 2-2.5 વર્ષમાં સારું થતું તમને દેખાશે. અને એક દર્શક વડોદરાથી જોડાયા છે, સતીશભાઈ અમારી સાથે જોડાયા છે. આપની જન્મ તારીખ જણાવશો, ત્યારબાદ આપનો સવાલ જણાવશો. 4/5/1990. સતીશભાઈ, શું કરો છો હાલમાં? હું વકીલાત કરું છું સાહેબ. શું પ્રશ્ન છે આપણું? કેરિયર બારામાં જાણવું છે થોડું, મતલબ આર્થિક સ્થિતિ બાબતે. સતીશભાઈ, તમે વકીલાત કરો છો, એની સાથે સાથે બીજું પણ કંઈક કાર્ય કરવાનું વિચારો, તમને ખરેખર મજા આવશે. અને એવું નહીં કે જુલાઈ કે સપ્ટેમ્બર સુધી વેઇટ કરું, તમે અત્યારથી જ વિચારો. મને લાગે છે કે આવનારા 2 થી 2.5 મહિનામાં ધીમે ધીમે તમારું બીજું કાર્ય પણ સેટ થતું તમને દેખાશે. જી ચિરાગભાઈ, હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું આવનારું અઠવાડિયું કેવું રહેશે તેના પર નજર કરીએ. હવે આપણે આવીએ 7મી રાશિ ઉપર, તુલા રાશિ ઉપર. ગણેશજી કહે છે તુલા રાશિના જાતકો, જે લોકો વિદેશ જઈને કાર્ય કરવા માંગે છે, જે વિદ્યાર્થીઓ વિદેશ જઈને ભણવા માંગે છે, સારી ઓપોર્ચ્યુનિટી, સારી તકો તમને જોવા મળી શકે છે. આવકના સ્ત્રોત વધશે. કોઈ પણ નવું કામ તમે ચાલુ કરવાનું વિચાર કરી રહ્યા છો, નવી ઓપોર્ચ્યુનિટી, નવી નોકરી શોધવાનું વિચાર કરી રહ્યા છો, તો એ આપણને મળી શકે છે. જે વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ એક્ઝામ્સ આપી રહ્યા છે એ લોકોને પણ સારી સફળતા જોવા મળી શકે છે. સંતાન પ્રાપ્તિનું જે લોકો વિચાર કરી રહ્યા છે, મેડિકલ ટ્રીટમેન્ટ લેવાનું વિચાર કરો છો, તો એની શરૂઆત તમે આ અઠવાડિયાથી કરી શકો છો. આ અઠવાડિયે તમે ઘણું બધું કરી શકો છો, પણ એક સાથે 1 કે 2 કાર્યો ઉપર તમે ધ્યાન આપશો તો ખરેખર તમને મજા આવશે. સમાજમાં આપણું માન સન્માન પણ વધી શકે છે. તુલા રાશિના જાતકો, આ અઠવાડિયું આપણા માટે સારું રહેશે. 8મી રાશિ વૃશ્ચિક રાશિ. ગણેશજી કહે છે વૃશ્ચિક રાશિના જાતકો, તમને તમારા અંદર બદલાવ લાવવું પડશે. તમારા અંદર જે જિદ્દીપણું છે એને તમને કાઢી દેવું પડશે. તમને લોકોનું સાંભળવું પડશે. સાંભળો, સમજો અને પછી તમે કાર્ય કરશો તો તમને મજા આવશે. નવી તકો તમારી સામે આવશે. નવા અનુભવો તમને જોવા મળશે. આ અઠવાડિયે તમને સારા રોકાણકારો પણ મળી શકે છે. જે લોકો મેન્યુફેક્ચરિંગ સેક્ટર સાથે જોડાયેલા છે, જે લોકો ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, જે લોકો ફાર્મા સેક્ટર સાથે જોડાયેલા છે, કારકિર્દીમાં નવી ઊંચાઈઓ આપ પ્રાપ્ત કરશો. નવી ઓપોર્ચ્યુનિટીઝ તમને જોવા મળશે. વૃશ્ચિક રાશિના જાતકો, તમારા પોર્ટફોલિયોમાં પણ બદલાવ લાવવાની જરૂર રહેશે. આ અઠવાડિયે તમે શાંત રહેશો અને સારી રીતે તમે જે પ્લાનિંગ કરવા માગતા હતા, જે તમે ડિસિશન્સ નહોતા લઈ શકતા, એ ડિસિશન પણ તમે આ અઠવાડિયે લઈ શકો છો. આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. આપણે આવીએ 9મી રાશિ ઉપર, ધન રાશિ ઉપર. ગણેશજી કહે છે ધન રાશિના જાતકો, આ અઠવાડિયે યાત્રાના બહુ જ સારા યોગો દેખાય છે. ધાર્મિક યાત્રા ઉપર પણ તમે જઈ શકો છો. પણ કોઈ પણ પ્રકારની યાત્રા કરી રહ્યા છો તો વ્હીકલ ચલાવતી વખતે, વાહન ચલાવતી વખતે તમને ખાસ સાવધાની રાખવી પડશે. જૂની સમસ્યાઓનો હવે અંત આવી શકે છે. આ અઠવાડિયે નવા સંપર્કો બનશે અને એ લોકો તમને તમારા જીવનમાં, તમને તમારા વ્યવસાયમાં આગળ વધારવામાં મદદગાર સાબિત થશે. શેર બજારમાં રોકાણ ફાયદાકારક રહેશે. મ્યુચ્યુઅલ ફંડમાં, SIPમાં રોકાણ આપણા માટે ફાયદાકારક રહેશે અને પૈતૃક સંપત્તિનો પણ નિકાળ આવી શકે છે. આ અઠવાડિયે તમારા માટે સારી રીતે નીકળશે. જી ચિરાગભાઈ, આપણી સાથે ભાવનગરથી દર્શક મિત્ર વિનોદભાઈ જોડાઈ ગયા છે. સૌથી પહેલા આપની જન્મની તારીખ જણાવશો, ત્યારબાદ સવાલ કહેશો. હા, 22/8/1970. શું કરો છો હાલમાં? હાલમાં નોકરી કરું છું. શું પ્રશ્ન છે? પ્રશ્ન છે, મારે ધારેલું કામ નથી થતું. કોઈ પણ વસ્તુ હોય એમાં નીકળે, રકમ ગમે એટલી આવે પણ એ રહેતી નથી. આવક વધારે થઈ જાય આવક કરતા. તમે અત્યારે નોકરી કરી રહ્યા છો. નોકરીની સાથે સાથે નવેમ્બર 2025 પછીનો સમય આપણા માટે લાભકારક રહેશે. એટલે એ સમય દરમિયાન તમે કંઈક નવું કાર્ય કરવાનું વિચાર કરો, પણ નોકરી ના છોડતા તમે સાઈડ બાય સાઈડ ઇન્કમ માટે નવું વેપાર ચાલુ કરશો તો એ આપણા માટે ફાયદાકારક રહેશે. વાપીથી પણ અન્ય દર્શક જોડાયા છે. શિલ્પાબેન જોડાયા છે. આપની જન્મ તારીખ જણાવશો, ત્યારબાદ આપનો સવાલ જણાવશો. હેલો જી, આપની જન્મ તારીખ અને સવાલ જણાવશો. મારા બાબા છે બેન. જી,
મારા બાબાનું નામ ઉર્વિશ ભટ્ટ છે. શું બર્થ ડિટેલ છે? જન્મ મારા તારીખ? બાબાનું જન્મ તારીખ 3/2/2001. ઓકે. શું પ્રશ્ન છે? એ અત્યારે પાણીનો આરો પ્લાન્ટ ચલાવે છે. બેનના નામે ધંધો કરેલો છે અને એના લગ્ન વિશે પૂછવાનું હતું. લગ્ન જરાક ધંધામાં ઉતાર ચડાવ રહેશે એમ. ધંધામાં ઉતાર ચઢાવ આવનારા 4-5 મહિનામાં ધીમે ધીમે સ્થિરતા જોવા મળશે અને લગ્નના યોગ આ વર્ષના નવેમ્બર 2025 થી લઈને માર્ચ 2026નો સમય બાબા માટે સારું રહેશે અને આ જ સમય દરમિયાન લગ્નના પણ સારા યોગ દેખાય છે. અન્ય દર્શક દ્વારકાથી જોડાયા છે. સંદીપભાઈ, આપની જન્મ તારીખ જણાવશો અને ત્યારબાદ સવાલ જણાવશો. જન્મ તારીખ છે મેમ 9/8/1996. જી. શું અને પ્રશ્ન? મારા નાના ભાઈ માટે પૂછવાનું હતું. શું કરે છે હાલમાં? એ જોબ કરે છે અંકલેશ્વર. અને એના ડિવોર્સ થઈ ગયા અને 3-4 વર્ષ થઈ ગયા. સર, પાછો નવો યોગ હમણાં કઈ જ્યાં પણ જઈએ 90% ઓકે થઈ જાય, પણ 10%માં એનું બધું કેન્સલ થઈ જાય. સપ્ટેમ્બર 2025ની આસપાસ લગ્ન નક્કી થઈ શકે છે, સારા પાત્ર મળી શકે છે, એટલે મને ચિંતા કરવાની જરૂર લાગતી નથી. તો અન્ય દર્શક જામનગરથી જોડાયા છે. અનિરુદ્ધસિંહ, સૌથી પહેલા આપની જન્મ તારીખ જણાવશો, ત્યારબાદ સવાલ કહેશો. અનિરુદ્ધસિંહ જાડેજા બોલું મેડમ. જી. મારા દીકરા વિશે પૂછવાનું હતું. જી, એની જન્મ તારીખ અને સવાલ જણાવશો. જન્મ તારીખ 98/10/29. હે? 98/10/29. 29/10/98. ઓકે. હા, સવારના 6 વાગે જામનગર. શું કરે છે હાલમાં બાબો? બાબો બેંકમાં નોકરીમાં જાય છે. એનો પ્રશ્ન શું છે? પ્રશ્ન શું છે? કેમ? પ્રશ્ન એ છે કે અમારે ગમે તેટલું ધન કમાય પણ કઈ વધતું નથી અને એનો મગજ બરોબર નથી રહેતો. મગજને સ્થિર કરવા માટે એક તો તમે બાબાને ચાંદીમાં મોતી પહેરાવો છેલ્લી આંગળીમાં. સોમવારના દિવસથી આની શરૂઆત કરાવો અને ધીમે ધીમે આવનારા 3-4 મહિનામાં સ્થિરતા જોવા મળશે. મગજની સ્થિરતા આવશે એટલે ધીમે ધીમે પૈસા પણ બચશે અને કામ પણ વધશે. અમદાવાદથી પણ દર્શક જોડાયા છે. રોહિતભાઈ, સૌથી પહેલા આપની જન્મ તારીખ જણાવશો, ત્યારબાદ આપનો સવાલ કહેશો. 8/9/86. જી. શું કરો છો હાલમાં? હાલમાં હું એકાઉન્ટની જોબ કરું છું. શું પ્રશ્ન છે? મકાન માટે પરચેસ કરવું, નવું બાય કરવા માટે. રોહિતભાઈ, તમે મકાન લેવાનું વિચાર કરી રહ્યા છો તો 5 મહિનાની અંદર તમને સારું મકાન મળી શકે છે. તમે જો નવી સાઇટમાં, નવી બિલ્ડિંગમાં રોકાણ કરવાનું વિચાર કરી રહ્યા છો તો એ પણ શક્ય છે. એટલે બુકિંગ તમે આ 5 મહિનાની અંદર કરી શકો છો. ના, એટલે મેં રિસર્ચમાં અત્યારે નક્કી કર્યું છે. બસ, તો થઈ જવાનું છે. મેં તમને 5 મહિના કીધા છે, ત્યાં તમારું ઘર થઈ જ જવાનું છે. ઓકે, થેન્ક યુ. જી ચિરાગભાઈ, અન્ય રાશિ વિશે પણ વાતચીત કરીશું. હવે બ્રેક બાદ વાત કરીશું અંતિમ 3 રાશિ વિશે.